હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એનો આજે અંત આવ્યો છે. એટલે શું? તો કે આજે હું તમારી સમક્ષ ધોરણ 10 એની અંદર ઇંગ્લિશ અને એની અંદર સેકન્ડ લેંગ્વેજ અને એમાં આઈડિયલ જે એના પેપર સેટ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો કે એના માટે જે તમને આજે કહેવાય છે ખાસ બાબત એ છે કે એના જે પેપર સેટ છે એટલે જે તમને એની બુક છે એ બુક તમે ઘરે બેઠા અત્યારે ઓનલાઈન મેળવી શકો છો અને એના માટે જે ઓફિશિયલ લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી રહેશે. તો શરૂઆત કરીએ આઈડિયલ ઇંગ્લિશ અને એની અંદર પેપર નંબર 2 અને વિભાગ એ સેક્શનની. તો શું કહે છે સૂચના? તો કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે શું કહેવા માંગે? આ વસ્તુમાં ઘણા જો પેપર લખવા બેસે ને તો આમાં વિચારે કે આમાં કરવાનું શું? ભાઈ આ નો સમજો નો કેના સૂચના તોય ખબર પડે. અહીંયા શું કહે છે? રીડ એટલે વાંચો, આ એક્સ્ટ્રેક્ટ એટલે જે તમને ફકરો આપ્યો છે વાંચો અને આન્સર આપો એનો ક્વેશ્ચન. તમને જે નીચે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એનો જવાબ દો. હવે આમાંય કહેવાનું હોય તો શું કહે છે? આપણે પ્રશ્ન જોઈએ. આપણો પ્રશ્ન શું છે? તો when did Blandford see when he took one step closer? હા, આ પ્રશ્ન સમજવો જરૂરી છે, એનું ગુજરાતી કરવું જરૂરી. શું કહે છે? where what એટલે શું? did Blandford see એટલે what એટલે શું? આ જે Blandford છે એ શું જોવે છે અને when એટલે ક્યારે? તો કે he took one step closer. closer એટલે નજીક અને one step એટલે એક ડગલું નજીક લે છે. એટલે Blandford છે એક ડગલું નજીક જાય છે ત્યારે શું જોવે છે? ક્યારે ઓલી છોકરી એક પસાર થાય છે ને એની નજીક જાય છે ત્યારે એ શું જોવે છે? તો જોઈએ શું જવાબની અંદર આપણને કહે છે. તો when શરૂઆત કરીએ. when એટલે કે સમય દર્શાવે છે. તો કે when Blandford took one step closer એટલે જ્યારે આ Blandford છે ને એ એક ડગલું closer એટલે નજીક જાય છે. તો એ નજીક જાય છે તો he saw એટલે જોવે છે. શું? that એટલે કે આ જે વુમન છે ને with the red rose એ લાલ ગુલાબની અંદર હતી. એની પાસે શું હતું? લાલ ગુલાબ હતું. એની પહેલા જે છોકરી પસાર થાય છે એની પાસે શું હતું? સફેદ ગુલાબ હતું. અને she was standing અને એ છોકરી સ્ટાન્ડિંગ એટલે ઊભી હતી behind the girl છોકરીની પાછળ. એક છોકરી હતી એની પાછળ ઊભી હતી. એટલે જે યંગ રૂપાળી એવી છોકરી હતી એની પાછળ આ જે કહેવાય છે ને 40 વર્ષ એના કરતાં વધારે ઉંમરની જે લેડી હતી એક ડોશી જેવી, તો એ કોઈની પાછળ ઊભી હતી? એક છોકરી હતી એની પાછળ ઊભી હતી. અને અ વુમન પાસ્ટ 40 એટલે જો અહીંયા કહે છે ને પાસ્ટ 40 એટલે એની ઉંમર કેટલી હતી? 40 વર્ષ કરતાં વધારે લાગતી હતી. હવે આને આપણે પ્રશ્ન જોઈએ તો જો પ્રશ્ન હતો આપણો તો કે he took એટલે આ Blandford છે એ took એટલે લે છે one step એક ડગલું closer એટલે નજીક. એક ડગલું નજીક જાય છે ત્યારે શું થાય છે? તો કે he saw એટલે જોવે છે the woman with the red rose એ નજીક જાય છે તો લાલ ગુલાબની અંદર જે સ્ત્રી હતી એને જોવે છે. અને she was standing એ પાછી ઊભી હતી behind the girl કોની પાછળ ઊભી હતી? છોકરી હતી એની પાછળ ઊભી હતી. અને કઈ છોકરી? તો કે woman was past 40 40 વર્ષ કરતા આજે પોતે જે સ્ત્રી હતી એ 40 વર્ષ કરતા વધારે ઉંમરની હતી અને કોની પાછળ જે ઓલી છોકરી હતી યંગ એની પાછળ ઊભી હતી. હાલો બીજો પ્રશ્ન જોઈએ એને ફકરામાં. તો કે how was the woman with the red rose એટલે લાલ ગુલાબ હતી એની અંદર આ સ્ત્રી કેવી હતી? તો શું કહે છે? એનો જવાબ આપણે જોઈએ. પહેલા જવાબ જોઈ લઈએ પછી ફકરાની અંદર પણ આપણે જોઈશું. તો શું કહે છે? તો કે ધ વુમન શરૂઆત ક્યાં કરવી? તો જો આ હાઉ વોઝ એ તો પ્રશ્ન છે, એને કંઈ તમારે લેવાની જરૂર નથી. પ્રશ્ન પૂછો તમારો જવાબ તમારે લખવાનો, ક્યાં શરૂઆત કરવી? તો જો શરૂઆત અહીં કરો ધ વુમન વિથ ધ રેડ રોઝ એટલે ધ વુમન વોઝ એટલે હતી કારણ કે આપણે ભૂતકાળનો પ્રશ્નનો જવાબ દેવાનો છે એટલા માટે આ વુમન છે ને એટલે વોઝ એટલે હતી વિથ ધ રેડ રોઝ આ સ્ત્રી હતી એ લાલ ગુલાબમાં હતી. કેવી હતી? હર ગ્રેઇંગ હેર એના વાળ હતા ગ્રે એટલે ભૂખરા એના વાળ હતા. બરાબર? એનો આ લુક એ બતાવે છે આપણને, લુકની વાત કરે છે. પુલ્ડ અંડર એન ઓલ્ડ હેટ અને પાછી એના વાળ હતા એ વાળ શીની નીચે હતા? તો કે કહેવાય ને તો કે અંડર એટલે નીચે, ઓલ્ડ હેટ એક જૂની એવી ટોપી હતી એ ટોપીના નીચે એના ભૂખરા એવા એના વાળ હતા. આ સ્ત્રીનું વર્ણન કહે છે એટલા માટે ત્યાં પ્રશ્ન પૂછ્યો ને આપણને કે હાઉ વોઝ ધ વુમન વિથ ધ રેડ રોઝ. બરાબર? અને બીજું શું કહેવાય છે? તો કે સી વોઝ રાધર હેવી. હેવી એટલે ભારે વજનમાં. કેવી હતી? રાધર હેવી એટલે જાડી લાગતી હતી. આ સ્ત્રી કેવી લાગતી હતી? જાડી લાગતી હતી. એનું વર્ણન કર્યું. હવે આપણે ફકરાની અંદર જોઈએ છો ફકરાની અંદર આપણે કઈ રીતે સોલ્યુશન મેળવશું. જો હાઉ વોઝ ધ વુમન તો એની અંદર આપણે જોઈએ તો કે ધ વુમન આપણે જોયું આ વુમન છે વોઝ
પાસ્ટ 40 વર્ષ કરતાં વધારે હતી એ આપણે લખવાની જરૂર નથી. પણ શું કહેવા માંગે છે તો કે હર ગ્રેઇંગ હેર, એની પાસે કેવા એના ભૂખરા એવા વાળ હતા. પુલ્ડ અંડર એન ઓલ્ડ હેટ, શેની નીચે હતા તો કે જૂની એવી ટોપી હતી એની નીચે હતા. અને સી વોઝ રાધર હેવી, એ કેવી હતી પછી હેવી, વજનમાં ભારે લાગતી હતી એવી હતી. પછી બટ ધેર વોઝ નો મિસ્ટેક, એટલે એમાં કોઈ મિસ્ટેક કોઈ ભૂલ થાય એવું હતું નહીં. એ બધું તમારે લખવાની જરૂર નથી આ પ્રશ્નમાં, કારણ કે પ્રશ્ન શું પૂછેલો, સ્ત્રી કેવી હતી, કેવી એનો લુકમાં હતી તો કે હેવી હતી, અને વાળ આ રીતના હતા. બસ અહીંયા જવાબ આપણો પૂર્ણ થઈ જાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વોટ સ્લોઝ ડાઉન ધ બ્રેન એક્ટિવિટી. વોટ એટલે શું, આપણું સ્લો પાડી દે, સ્લો ડાઉન. સ્લો શું કરી વાળે છે, જો આપણે બ્રેન એક્ટિવિટી જે મગજની જે પ્રવૃત્તિ છે એને એવી શું વસ્તુ છે તો કે એ તમને સ્લો પાડી દે, ધીમી પાડી દે. તો શું જવાબ આવશે તો કે ઇટિંગ હેવી ફૂડ સ્લોઝ ડાઉન ધ બ્રેન એક્ટિવિટી. ઇટિંગ હેવી ફૂડ, જે ભારે ભારે આપણે ખોરાક ખાઈએ, ભારે એટલે વજનમાં નહીં પણ ભારે જે આપણું પાચન આસાનીથી ના થાય એવા જે ખોરાક ખાઈએ ને એ આપણી જે બ્રેનની એક્ટિવિટી જે કંઈ પ્રવૃત્તિ છે ને ધીમી પાડી દે. અને ખાસ કરીને એવો ખોરાક ખાઓ અને પછી વાંચો બેહો એટલે વાંચી ના શકો, તમને ઊંઘ આવે ના. તો આપણો જવાબ શું થશે, ઇટિંગ હેવી ફૂડ એ તમારો જવાબ થશે. અને પછી આ પ્રશ્ન હતો એમાં પછી આપણો પ્રશ્ન લખી નાખવાનો, પણ ક્યાંથી શરૂઆત કરવું એ ખબર પડવી પડે. હવે આ વોટથી તમને પ્રશ્ન થયો, પ્રશ્ન પૂછો તો વોટ પછી તમારે જવાબમાં ના લખવાનો, અહીંયા પછી તમે હવે લખવાય વોટ સ્લોઝ ડાઉન, એ પ્રશ્ન છે તમારો. તો પછી હવે જવાબમાં તમે વોટ લખો તો એ કંઈ થોડીક વ્યાજબી વાત થઈ, પછી એટલે માર્ક નહીં થાય તો ન જ આવે. ફકરાની અંદર આપણે જોઈએ, જો ફકરો આપણો જવાબ ક્યાં છે ફકરાની અંદર. તો જો અહીંયા હેવી ફૂડ, એટલે આ જે હેવી ફૂડ છે એનો શું છે તો કે ડાયરેક્ટ સંબંધ છે આપણા બ્લડ ફ્લો સાથે, એટલે બ્લડ જે વહે છે એની સાથે. પણ એ બધું તમારે લખવાની જરૂર નથી, તમે જવાબ સીધો લખી વાળો કે ઇટિંગ હેવી ફૂડ સ્લોઝ ડાઉન શું કહે છે, ઇટિંગ હેવી ફૂડ સ્લોઝ ડાઉન ટુ ધ બ્રેન એક્ટિવિટી. પછી તમારો જવાબ થઈ ગયો, વધારે કંઈ લખવાની જરૂર નથી. જોઈએ આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. હાલો ચોથો પ્રશ્ન, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો શું આપણને કહે છે તો કે વોટ ઇઝ રિક્વાયર્ડ ફોર સ્ટુડન્ટ, વોટ ડઝ ડોક્ટર મંજુ શ્રોફ એડવાઇઝ પ્રિયન્સી ટુ કીપ હર બ્રેન એક્ટિવ. જો પ્રશ્ન શું છે એ સમજો. તો કે પહેલા શું કહે, વોટ ઇઝ રિક્વાયર, રિક્વાયર એટલે જરૂરિયાત, શેની જરૂરિયાત છે ફોર સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓને શેની જરૂરિયાત છે. તો હવે આ પ્રશ્ન છે ને તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને હું વાત કરું તો કે આ વોટ ઇઝ રિક્વાયર છે એને તમે કાઢી નાખો અને એથી પ્રશ્ન બનાય. કેમ તો કે આ વોટ એમથી તમને પ્રશ્ન પૂછો, એને તમારા વોટની અંદર રાખીને શું કામ છે, એની કાંઈ જરૂરિયાત નથી. તો અહીંયા સ્ટુડન્ટ છે તો તમે એવું લખી શકો, અહીં જો જવાબ શું છે, સ્ટુડન્ટ્સ રિક્વાયર એન એક્ટિવ બ્રેન, વિદ્યાર્થીઓ છે એને રિક્વાયર જરૂરિયાત છે એના બ્રેનને એક્ટિવ રાખવા માટે, બ્રેનને એક્ટિવ રાખવું એ જરૂરિયાત છે. અને ફોર ધ સ્ટડી, શાના માટે, અભ્યાસ કરવા માટે બ્રેનને એક્ટિવ રાખવું જરૂરી છે. અને સ્ટુડન્ટ્સ શુડ ઇટ લાઇટ ફૂડ, વિદ્યાર્થીઓ છે એને ઇટ એટલે ખાવું જોઈએ, લાઇટ ફૂડ એટલે હળવો ખોરાક, લાઇટ ફૂડ એટલે ઓલી લાઇટની વાત નથી પણ હળવો ખોરાક ખાવો જોઈએ. અને શું ટુ કીપ ધેર બ્રેન એક્ટિવ, શું લેવા હળવો ખોરાક ખાવો પડે તો કે એમનું બ્રેન છે ને એક્ટિવ રાખવા માટે. હેવી ફૂડ ખાઈએ એટલે અને પછી આપણે જો વાંચવા બેસવું હોય તો એ વસ્તુ પોસિબલ નથી, શક્ય નથી, કારણ કે ભારે ખોરાક ખાતા પછી સ્વાભાવિક છે ઊંઘ આવે. ડોક્ટર મંજુ શ્રોફ એડવાઇઝ પ્રિયન્સી ટુ ઇટ લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ. શું કહે છે ડોક્ટર મંજુ શ્રોફ એ પ્રિયન્સી શું કહે છે તો કે ઇટ એટલે ખા, લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ, લાઇટ એટલે હળવું અને ઇઝી એટલે સરળતાથી, ડાયજેસ્ટ એટલે કે સરળતાથી જે પાચન થાય એવું ખા. તો આ પીઝા બર્ગરને ભૂલી જા. ફોર વિથ ઇનફ, ઇનફ એટલે શું થશે તો કે પૂરતું, એ વસ્તુ પૂરતી છે. કેવી વસ્તુ પૂરતી છે તો કે સૂપ પીવાનું, જ્યુસ, દાળ સાથે બાટી નહીં, મિલ્ક, છાશ, લચ્છી એટસેટ્રા, આવી વસ્તુ તાર ખોરાક ખાવાનો. સી ઓલ્સો એડવાઇઝ, તેણી ઓલ્સો એટલે તદુપરાંત એડવાઇસ આપે છે હર ટુ ઇટ રો વેજીટેબલ. રો વેજીટેબલ એટલે શું, કાચું, કાચી વસ્તુ, ટમેટા છે, પછી બીટ છે, કાકડી છે, આવી વસ્તુ. એન્ડ ફ્રૂટ્સ, ફ્રૂટ પણ ખાવાનું. એન્ડ નોટ ટુ ઓવર ઇટ, વધારે પડતું ખાવાનું નહીં, ખાધા પછી હા મને ઊંઘ આવે છે, એ વસ્તુ ના થવી જોઈએ. હવે આ પ્રશ્ન આપણે જોયો, હવે ફકરામાંથી આપણે થોડુંક જોઈએ, ફકરામાંથી જોવું પડશે ને, જોઈએ. જો પહેલું આપણે આનું જોઈએ
ફકરામાંથી તો કે વોટ ઇઝ રિક્વાયર ફોર સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ માટે શેની જરૂરિયાત છે, રિક્વાયર એટલે જરૂરિયાત. તો આ વોટ છે, વોટ ઇઝ રિક્વાયર એને તમારે કાઢી નાખવાનું. ફોરને કાઢી નાખી સાહેબ હાલે, હા કાઢી નાખો એની કાંઈ જરૂર નથી. સ્ટુડન્ટ છે અહીંયાથી તમે પ્રશ્નની શરૂઆત કરી શકો છો. વિદ્યાર્થીઓને શેની જરૂરિયાત છે તો આપણે જોઈએ જો શું કહે છે. જો અહીંયા રિક્વાયર શબ્દ આપેલો છે, હા તો અહીંયા લખી નાખો રિક્વાયર શરૂઆત કરવાની. તો કઈ રીતે શરૂઆત કરશું, સ્ટુડન્ટથી આપણે પ્રશ્ન બનાવશું કે સ્ટુડન્ટ્સ રિક્વાયર એટલે જરૂરિયાત છે એન એક્ટિવ બ્રેન ફોર સ્ટડીઝ, એટલે સ્ટડી એટલે કે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ છે એના મગજને એક્ટિવ રાખવું જરૂરી છે. આ પહેલો પ્રશ્ન થઈ ગયો તો કે હા. પછી બીજો પ્રશ્ન શું હતો તો કે વોટ એડવાઇસ, એટલે શું એડવાઇસ આપતી હતી ડૉક્ટર મંજુ શ્રોફ, એને એડવાઇસ શું આપતી હતી. તો આપણે કહીએ ને જો અહીંયાથી આપણે આ કહી શકીએ એની આ પ્રશ્ન તમે પહેલા પ્રશ્ન જે બે પ્રશ્ન એની અંદર પૂછેલા છે તો પહેલા પ્રશ્નનો જવાબ આ થયો. પછી બીજું તો કે રાધર ધ્યાન એટલે કે ના બદલે. હવે અહીંયા તમે લખી શકો છો કે ડૉક્ટર મંજુ શ્રોફ એડવાઇઝ એટલે એડવાઇઝ આપે છે, શું આપે છે તો કે રાધર ધેન ગોઈંગ ટુ ફેટી ફૂડ. આ રીતે પણ તમારો જવાબ થાય. ગોઈંગ ટુ ફેટી ફૂડ એટલે શું તો કે વધારે પાચન ન થાય, સરળતાથી પાચન ન થાય એવા ફૂડ ખાવા, એના બદલે પ્રિફર ટુ એટલે પસંદ કરવું જોઈએ ટેક અ લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ. લાઇટ એટલે હળવો અને ઇઝી એટલે સરળતાથી ડાયજેસ્ટ થાય, પાચન થાય એવા ફૂડ ખાવા જોઈએ. વિથ ઇનફ એટલે પૂરતો છે. કેવી વસ્તુ પૂરતી છે, સૂપ છે, ત્યાર પછી જ્યુસ છે, દાળ, મિલ્ક, છાશ, લસ્સી એટસેટ્રા, બરાબર. પછી ઇટ લોસ્ટ આ વસ્તુ પછી લખવાની જરૂર નથી. રો આ ઓફની જરૂર નથી. રો વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ અને ડુ નોટ ઓવર ઇટ. જો અહીંયા સુધી થઈ ગયો તમારો જવાબ. આ તમારો જવાબ ક્લિયર થઈ ગયો, કમ્પ્લીટ. થોડુંક જોઈ લેજો. આ તમારા બંને જે ચોથા પ્રશ્નની અંદર બે પ્રશ્ન પૂછેલા છે એનો જવાબ થઈ ગયો. પણ વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય અહીંયાથી શરૂઆત કરે, પણ પ્રશ્ન શું છે કરતા તો કંઈક બનાવો. અહીંયા મંજુ શ્રોફ સલાહ આપતા હતા તો આપણે લખવું પડે ડૉક્ટર મંજુ શ્રોફ એડવાઇસ. પછી કોને આપે, પ્રિયાંશીને આપે તો અહીંયા તમે લખી શકો ટુ પ્રિયાંશી. હા બની ગયો પ્રશ્ન. ડૉક્ટર મંજુ શ્રોફ એડવાઇસ પ્રિયાંશી રાધર ધ્યાન. અહીંયાથી શરૂઆત કરી અને અહીંયા તમારો પ્રશ્ન પૂરો થશે. ઘણા શું કરે છે જડ્યું નહીં પ્રશ્ન ફકરામાં જવાબ ઉજવે નહીં એટલે આખો ફકરો ઉતારી નાખે. સાહેબને જે સારું લાગે એ લઈ લે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન છે એ શુભાંગી, દેવાંગી અને મિત્રાવાળો છે. એટલે અવર ફેધર્સ ફ્રેન્ડ, પીછાવાળા આપણા મિત્રો. તો પાંચમો પ્રશ્ન છે શું કહે છે તો કે વાય ડુ વી નીડ બર્ડ્સ. પ્રશ્ન સમજીએ પહેલા શું કહે છે તો કે વાય એટલે શા માટે, વી નીડ એટલે જરૂરિયાત છે, બર્ડ્સ એટલે પક્ષીઓ, પક્ષીઓની આપણે શા માટે જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો એક વાત તમારા મગજની અંદર ફિટ કરી દેજો. જ્યારે વાયથી તમને પ્રશ્ન પૂછે ને એટલે તમારે શું લખવું પડે, બીકોઝ લખવું પડે. એનું કારણ શું છે તો વાય એટલે શા માટે પ્રશ્ન પૂછે તો આપણે એનું કારણ બતાવવું પડે. એટલે આ મગજમાં ફિટ કરી નાખજો ન ખ્યાલ હોય તો કે જ્યારે વાયથી પ્રશ્ન પૂછાય એટલે બીકોઝ જવાબમાં તમારે લખવું પડે. બીજી શું વાત યાદ રાખવાની, હવે વાયથી તમને પ્રશ્ન પૂછેલો છે બરોબર, વાયથી પ્રશ્ન પૂછ્યો તો તમારે આ વાયને જવાબમાં લખવાની જરૂર નથી કે વાય, તમારે નથી વાય લખવાનું. એટલે એના ઉપર તમારે લીટો મારી દેવાનો. તો હવે કરતા કોણ છે, આપણે જરૂરિયાત છે તો આ વાયડુ ની કાઢી નાખો. વાયડુ નહીં થવાનું એમ. એટલે વાયડુ ની જે લખ્યું છે કાઢી નાખો. અને વી કરતા છે, આ વી આપણે જરૂરિયાત છે તો અહીંયાથી પ્રશ્ન બનાવો કે વી નીડ એટલે આપણે જરૂરિયાત છે બર્ડ્સ એટલે પક્ષીઓની. અહીંયા તમે પ્રશ્ન આસાનીથી બનાવી શકો છો, એટલી તો આપણને ખબર પડવી પડે. હવે જોઈએ આપણે, જો અહીંયા શું કીધું તો કે વી નીડ બર્ડ્સ. જો આવી ગયું જવાબમાં, આવ્યું કે ન આવ્યું, હા આવ્યું. તો વી નીડ બર્ડ્સ. હા અહીંયા સાહેબ નીડ જ આવ્યું, કેમ નીડિંગ નું આવ્યું, કેમ નીડ્સ નું આવ્યું? તો એ પછી આપણને ગ્રામર આવડે એના ઉપરથી આવ્યું, ગ્રામર આવડવું જરૂરી છે. તો વી નીડ બર્ડ્સ એટલે આ આપણે પક્ષીઓની જરૂરિયાત શા માટે છે તો કે વી નીડ બર્ડ્સ આપણે જરૂરિયાત છે. મેં હમણાં જ કીધું હતું જો અહીંયા વાય તમને બતાવે છે તો કે હા, અને વાય આવે એટલે બીકોઝ લખવું પડે. જો અહીં તો કે વી નીડ બર્ડ્સ બીકોઝ એનું કારણ છે કે બર્ડ છે ને પક્ષીઓ છે એ ઈટ અપ એટલે ખાઈ જાય છે. ખાઈ જાય શું ખાય છે? ઇન્સેક્ટ એટલે જીવજંતુ. ઇન્સેક્ટ એટલે શું થશે? જીવજંતુ. અને ધેટ એટલે એ જીવજંતુઓ આર હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ. હાર્મફુલ એટલે ઈજા પહોંચાડે છે. અવર ક્રોપ્સ એટલે આપણા પાક છે એને શું કરે છે? ઈજા પહોંચાડે છે. અને એવા જીવજંતુ જે આપણા દુશ્મન છે એને આ પક્ષીઓ ખાઈ જાય છે ને એટલે પક્ષીઓની આપણે જરૂરિયાત છે. સાહેબ અહીં જવાબ પૂરો થઈ ગયો? હજુ આવે
જરૂરી છે. શું કહે છે જો, અને એ શું કરે છે? સ્પ્રેડ. સ્પ્રેડ એટલે ફેલાવવું. સીડ્સ એટલે બિયારણ. આ પક્ષીઓ છે એ બિયારણને ફેલાવે છે અને એન્ટરટેન એટલે મનોરંજન આપે છે. અજ એટલે આપણને વિથ ધેર સ્વીટ કોલ્સ, મધુર એમનો કોલ, એના કારણે એ આપણને શું આપે છે? એન્ટરટેનમેન્ટ એટલે મજા કરાવે છે. તો પક્ષીઓ ગાતા હોય આપણને મજા આવે. મસ્ત મજાનું કાગડો કાકા કરતો હોય નથી ગમતું હતું, પણ કોયલ કૂ કરે તો ગમે. બરાબર. પણ એ કાગડો હોય તે બચારો એને શું પાપ કર્યા છે? એ જરૂરી જ છે, એની આપણે જરૂરિયાત પડે. તો આ આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. કઈ રીતે શરૂઆત કરી? જો આ વાય ની એના ઉપર શું કરી દેવાનું? લીટી મારી દેવાની. અને અહીંયાથી કરતાથી શરૂઆત થઈ અને વાય આવ્યું એટલે બીકોઝ લખવાનું. થઈ ગયું ક્લિયર? તો કે હા. હવે એને આપણે ફકરામાં થોડુંક ગોતવાની ટ્રાય કરીએ. હો, વાય ડુ વી નીડ બર્ડ્સ? જોઈએ આપણે ફકરો. જો નીડ શબ્દ તમારે હતો તો કે હા, જો આ નીડ અહીંયા તમને બતાવી છે. તો અહીંયા તમારે તમે પ્રશ્ન શરૂઆત કરી શકો છો. કરતા કોણ હતા? તો કે વી. તો જો વી નીડ, અહીંયાથી તમારો જવાબ શરૂ થશે. જો વી નીડ, આપણે જરૂરિયાત છે બર્ડ્સ એટલે પક્ષીઓની ઓન ધ અર્થ, પૃથ્વી ઉપર. હવે આ ઓન ધ અર્થ કદાચ તમે ફકરાની અંદર તમે ન લખો તો હાલે, કાંઈ વાંધો નહીં. ટૂંકમાં પ્રશ્ન પછી આપણે આખો ફકરો ના ઉતારવાનો હોય. પણ આપણે પક્ષીઓની જરૂરિયાત છે આ તમે લખો તો વાંધો નહીં, ન લખો તો કાંઈ વાંધો નહીં. કેમ કે ઓલા જવાબ હતો ને એમાં નહોતું લખેલું. તમે કહેશો સાહેબ આમાં છે ને એમાં નથી લખેલું. જરૂર નથી એટલે નથી લખ્યું. પણ વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ, પક્ષીઓ છે એની આપણે જરૂરિયાત છે. એનું કારણ શું છે? તે એટલે આ પક્ષીઓ છે ને, પક્ષીઓ એ ઈટ અપ ખાઈ જાય છે ઇન્સેક્ટ જે હાર્મફુલ છે ટુ અવર ક્રોપ્સ, અને દે આર ઓલ્સો હેલ્પફુલ ઇન સ્પ્રેડિંગ ઓફ સીડ્સ. ધે એન્ટરટેન અસ વિથ ધેર સ્વીટ કોલ્સ. થઈ ગયો આ જવાબ. જો અહીંયાથી શરૂઆત થયો, અહીંયા જવાબ થઈ ગયો. થઈ ગયું સોલ્યુશન. આ 5મો પ્રશ્ન પૂરો થઈ ગયો. જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? 6થો પ્રશ્ન. તો કે વોટ ડઝ ધ પ્રેઝન્સ ઓફ બર્ડ્સ ઇન્ડિકેટ? એટલે વોટ એટલે શું થશે? તો કે શું, અને પ્રેઝન્સ એટલે કે હાજરી. હાજરી શું બતાવે છે? કોની? પક્ષીઓની. અને ઇન્ડિકેટ એટલે શું? તો કે દર્શાવવું, નિર્દેશ કરવો, રજૂ કરવું, દર્શાવવું. પક્ષીઓ છે એની હાજરી આપણને શું બતાવે? તો જવાબ જો, હવે તમને ખ્યાલ જ છે કે આ વોટ થી પ્રશ્ન પૂછ્યો છે, તો આ વોટ ને તમારી કાંઈ જરૂર નથી. ફકરામાં તમારે એ લખવાનું નથી. તો વોટ ડઝ, આ બધું કાઢી નાખો, આ બધું કાઢી નાખો. આ તમારું ચેકો મારી દીધું. હવે પ્રશ્ન આપણે લખવાનું થશે તો કે ધ પ્રેઝન્સ એટલે હાજરી ઓફ બર્ડ્સ. કારણ કે પ્રેઝન્સ એટલે હાજરી, એ તો લખવું પડશે. ખાલી પક્ષી નહીં, પક્ષીની હાજરી આપણે લખવાની છે. એટલે લખ્યું તો કે ધ પ્રેઝન્સ ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓ છે એની હાજરી એ શું કરે છે? જો ઇન્ડિકેટ એટલે ઇન્ડિકેટ એટલે દર્શાવે છે અ હેલ્ધી એન્વાયરમેન્ટ એટલે કે તંદુરસ્ત વાતાવરણ. પક્ષીઓની હાજરી છે ને એ આપણને તંદુરસ્ત વાતાવરણ બતાવે છે. કેમ? કારણ કે આપણે જોયેલું આગળ પાઠની અંદર કે ગીધ છે એ જે મૃત્યુ પામેલા જે પ્રાણી, પશુ જે કંઈ હોય પ્રાણી, એને શું કરે? ખાઈ જાય છે. અને એના કારણે ગંદકી છે એ દૂર કરે છે. તો પક્ષીઓ છે એની હાજરી છે એ આપણને શું દર્શાવે છે? તો કે હેલ્ધી એક પર્યાવરણ દર્શાવે છે. અને ફરીને કહું છું તો કે આ વોટથી પ્રશ્ન શરૂ થતો તો કે વોટ ડઝ તમે કાઢી નાખો, અને આ ધ પ્રેઝન્ટ ધ નહીં કાઢવું. સાહેબ કાઢ ધ નીકળી ગયું હોય તો કાંઈ વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું. અહીંયા શરૂ કરી દેવાનું. ધ પ્રેઝન્ટ, ધ કાઢી ગયું હોય, નીકળી ગયું હોય તો પ્રેઝન્સ ઓફ બર્ડ્સ એ જ શરૂઆત કરી દેવાની. એમાં ટેન્શન નહીં લેવાનું. પક્ષીઓની હાજરી શું બતાવે છે આપણે જોયું. અને હવે ફકરામાંથી આપણે ગોતીએ. જો અહીંયા છે આ ઇન્ડિકેટર, ઇન્ડિકેટર, ધે આર ઇન્ડિકેટર એટલે શબ્દ આવ્યો ને ઇન્ડિકેટર એટલે દર્શાવવું. ધે એટલે કોની વાત થાય છે? પક્ષીઓ. તો કે ધે આર ધ ટ્રુ એટલે સાચા, અને ઇન્ડિકેટર એટલે શું? દર્શાવવું. ઓફ અ હેલ્ધી એન્વાયરમેન્ટ એટલે કે તંદુરસ્ત વાતાવરણ દર્શાવવા માટે કોઈ જો નિર્દેશ કરતા હોય, નિર્દેશ કરવો, દર્શાવવું, સૂચવવું, તો એ કોણ છે? ધે. ધે એટલે કોણ? અહીંયા બર્ડ્સ. ધે એટલે કોણ થશે? બર્ડ્સ થશે. શું થશે? બર્ડ્સ. પક્ષીઓ છે એ સાચા ઇન્ડિકેટર છે શેના? હેલ્ધી એન્વાયરમેન્ટ એટલે તંદુરસ્ત વાતાવરણ માટેના. પછી તે સાહેબ આપણે ધ્યાન દે લખવાનું, ધ્યેયની જરૂર નથી. પક્ષીઓ લખો તોય ચાલે, કારણ કે પક્ષીઓ છે એ સાચા ઇન્ડિકેટર છે, તંદુરસ્ત વાતાવરણ દર્શાવે છે. જોઈએ આપણે ત્યાર પછી નેક્સ્ટ આગળનો પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન 7મો પ્રશ્ન. તો કે વેન ડીડ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી કમ ઇનટુ એક્ઝિસ્ટન્સ? એક્ઝિસ્ટન્સ એટલે શું?
અસ્તિત્વ. સાહેબ અમને ઈ જ નથી આવડતું હતું, ઈ જ નથી ખબર પડતી હોતી, અને અમે પરીક્ષાની અંદર શું કરવી તો કે એમાં એક્ઝિસ્ટન્ટ શબ્દ છે ને એ ગોતતા હોય છે, પણ સાહેબ એની જગ્યાએ ક્યારેક સમાનાર્થી શબ્દ મૂકી દે ને એટલે અમારે હાજા ગગડી જાય છે. શું પ્રશ્ન કહેવા માંગે છે? વેન એટલે ક્યારે? વેન ડીડ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે ને પબ્લિક લાઇબ્રેરી એ કમ ઓન એક્ઝિસ્ટન્ટ એટલે અસ્તિત્વમાં ક્યારે આવી? એટલે સાદી ભાષામાં તમને કહું તો કે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ શરૂઆત એની ક્યારે થઈ ને એમ તમને કહે છે. સમજ્યા મારી વાત? તો હવે તમને હમણાં મેં કીધું એમ તો કે ભાઈ આ વેનનું તમારે કાંઈ જરૂર નથી, આ ડીડની કાંઈ જરૂર નથી. હા, તો એની જરૂર પડશે. તો કે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એ તો એનાથી કરતાથી પ્રશ્ન કંઈક બનાવવાનો તો કે આ પલક્કડ અહીં તમારે જવાબ શરૂ કરી શકો, જવાબ શરૂ થાય તમારો. શું કહે છે તો કે જો ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી નો આવડે તો કે લિબ્રેરી. હું લેવા લિબ્રેરી કહું ખબર છે? લિબ્રેરી નહીં ભાઈ, લાઇબ્રેરી લખેલું. પણ આ શા માટે કહું છું? જ્યારે સ્પેલિંગ તમારે લખવાનું થાય ને ત્યારે સાચો લખવો પડે એટલે. નકર લખેલા પરીક્ષામાં આમ લખે લાઇબ્રેરી હોય તો કે જો લાઇબ્રેરી આમ સ્પેલિંગ લખે. એટલે ભાઈ ચારક બધું આ જેમ હોય એમ યાદ રાખવું જરૂરી નથી. ચારક આપણા મગજનો થોડોક ઉપયોગ કરાય, બધે બળનો ઉપયોગ ન કરે. આ શું લાઇબ્રેરી થઈ? વાહ, લાઇબ્રેરીનો સ્પેલિંગ અહીંયા જો આ લાઇબ્રેરી લખ્યું છે લિબ્રારી. તમે લિબ્રેરી યાદ રાખો શું તમારું કંઈ વહી જવાનું? કાંઈ ન જાય. તો શું કહે છે તો કે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી કેમ એટલે આવી. સાહેબ અહીંયા કેમ આવ્યું? કમ નો આવે તો જો અહીંયા શું આપ્યું? ડીડ આપ્યું. શું આપ્યું? ડીડ કેમ આવે? સાદા ભૂતકાળમાં આવે. તો કે હા સાહેબ સાદા ભૂતકાળમાં આવે. તો ભૂતકાળ છે તો તમારે ભૂતકાળ બતાવવું પડશે. તો કે હા એટલા માટે કેમ આવ્યું? કાળ આવડે તો ખબર પડે. એટલે પલક્કડ લાઇબ્રેરી છે એ કહેવાય છે કે કેમ એટલે આવી ઇનટુ એક્ઝિસ્ટન્ટ એટલે અસ્તિત્વની અંદર ઇન સપ્ટેમ્બર 2013 એટલે 2013ની અંદર આ પલક્કડ લાઇબ્રેરી છે એની શરૂઆત થાય છે. સમજ્યા? ફકરાની અંદર જોઈએ. ફકરાની અંદર આપણને અહીંયા આપેલું છે જો ફકરામાં કંઈક અલગ આપ્યું હોય. ઓલા કણ આપણે કંઈક પ્રશ્ન અલગ પૂછ્યો, શબ્દ બદલી નાખે છે. અહીંયા જો છે ને શું કહે છે અહીંયા તો કે જો ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ. અહીંયા સેટઅપ આવશે. સેટઅપ અહીં સેટ શબ્દ આવશે. અપ તો આપેલું છે એટલે સેટઅપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. અહીંયા શબ્દ આવો આપેલો છે. સાહેબ આવું લખ્યું તો ન હાલે? હાલે, નો ડાઉટ. પણ તમને ગુજરાતી ખબર પડવી પડે ને કે પલક્કડ એક્ઝિસ્ટન્ટનો અર્થ ખબર હોય તો ખબર પડે કે એક્ઝિસ્ટન્ટ એટલે અસ્તિત્વમાં આવી. અને અહીંયા શું થયું તો કે સેટઅપ એટલે શરૂ થઈને રનિંગ ક્યારથી છે એવો શબ્દ આપેલો, સમાનાર્થી શબ્દ આપેલો. તો તમારો જવાબ જો અહીંયા આપેલો સિન્સ સપ્ટેમ્બર 2013 આ તમારો જવાબ થયો. તો તમે શરૂઆત કંઈક આ રીતે કરી શકો તો કે જો ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી પછી તમે આ હેઝ બીન એન્ડ રનિંગની ન લખો તો તમે એવું કહી શકો છો. કેમ લખી શકો છો? કેમ એટલે આવી ઇન એક્ઝિસ્ટન્ટ ઇન સપ્ટેમ્બર 2013 એમ પણ લખો તો પણ ચાલે. કેમ? આપણે જવાબની અંદર એમ લખેલો છે. સાહેબ આમ લખવું હોય તો જેમ આપણને પ્રશ્ન પૂછ્યો તો એમ લખ્યું, તો આમ લખવું હોય તો વાંધો નથી, લખી શકાય. પણ તમને ગુજરાતી ખબર હોવી પડે. સમજ્યા? હાલો આગળ. ફકરામાં તમે જો એમ વિચારતા હોય તરત જવાબ લઈ દેવી એમ ફકરા ગોત નાખ્યું, કંઈ ન આવે, કંઈ ન થાય. એ આપણો વેમ જ છે. આ થઈ ગયું. હવે ફોર વોટ કેન પીપલ યુઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. હવે આમાં હાજા કગડી જાય. ફોર વોટ એટલે શા માટે? ફોર વોટ એટલે શાના માટે? આજે કેન પીપલ યુઝ એટલે ઉપયોગ કરી શકે. લોકો છે એ શાના માટે ઉપયોગ કરી શકે છે? આ પલક્કડ લાઇબ્રેરી છે એ. સાહેબ આવું ગુજરાતીની કંઈ આપ્યું નથી, અમારે કરવું શું? એવું ગુજરાતી શાના માટે ઉપયોગ કરી શકે છે એવું તો આપ્યું નથી. પણ હા એવું આપ્યું છે ઇટ ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન વિઝડમ કલ્ચર એક્ટિવિટી એવું આપેલું છે. તો હા એ જ જવાબ છે તમારો. શું છે? એ જ જવાબ છે. એમ તો નહીં આપ્યું જોવાનું. તો હવે ફરીને જો તમને કહું કે સાહેબ આ જો ફોર વોટ આપેલું છે એને શું કરવાનું? અમારે રાખવાનું. ભાઈ આ ફોર વોટ આ તમને પ્રશ્ન પૂછેલો છે એનો તમારે કંઈ જરૂર નથી. તમારા કરતા કોણ થઈ છે? પીપલ, લોકો છે. અહીંયા જ શરૂઆત કરો, જવાબ થઈ જશે. તો કે જો પીપલ છે આ ફોર વોટને શું કર્યું આપણે? જો ફરીને તમને આ કાર્ડ નાખવું બધું ખબર પડે. આ ફોર વોટ આનાથી તમને પ્રશ્ન પૂછ્યો છે તો કે હા સાહેબ પૂછેલો તો એમ તમારા જવાબમાં નથી લખવાનું. સમજાય છે? એમ જવાબમાં નથી લખવાનું. તમારા કરતા કોણ છે? આ પીપલ છે તો પીપલથી શરૂઆત કરો ને. પીપલ શા માટે આ લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે? તો જો પીપલ પછી આ કેન. લે સાહેબ અહીંયા તો કેન પાછળ આપ્યું હતું ને અહીંયા તમે કેન આગળ લખ્યું. સાહેબ આવું શા માટે કર્યું? તમે અમને ખોટું ભણાવો છો.
આમ ખોટી બસમાં બેસી ગયા, અમારે બેહવું નથી, હેઠે ઉતરી જવા દો. ખોટું નથી લખ્યું. અહીં જો પ્રશ્નાર્થમાં છે. પ્રશ્નાર્થમાં હોય ને તો એ ટુ બી રૂપ એટલે ક્યાં મોડલ છે પહેલાં આવે, પછી વાક્ય વિધાન હકાર વાક્ય બને તો એ પછી આમ કરતા પહેલાં આવે. એટલે પીપલ પહેલાં આવ્યું ને ક્યાં પછી ગયો. આ ગ્રામરની વસ્તુ છે. શું કહે છે? પીપલ કેન યુઝ, લોકો છે ઉપયોગ કરી શકે છે. આ પલક્કડ લાઇબ્રેરી છે ને એનો ઉપયોગ કરી શકે. ફોર એટલે માટે. શેના માટે? ફોર એટલે ચોગો નહીં, માટે. ઇન્ફોર્મેશન એટલે માહિતી માટે. નોલેજ એગે નહીં, નોલેજ. વિઝડમ એટલે વિદ્વતા, જ્ઞાન જ થાય એક પ્રકારનું. કલ્ચરલ એક્ટિવિટી, સાંસ્કૃતિક પ્રવૃત્તિ. રિસર્ચ સંશોધન કરવા માટે. રેફરન્સ એટલે સંદર્ભ મેળવવા માટે આ લાઇબ્રેરી છે એનો શું કરી શકે છે? લોકો ઉપયોગ કરી શકે. સમજ્યા? તો કે હા. પ્રશ્ન કઈ રીતે? તો કે ફોરવર્ડ પ્રશ્ન પૂછો છે એને કાઢી નાખવાનું. લોકો કરતા છે એને આગળ લઈ લો. ફકરામાં જોઈએ આપણે. હા હાલો જોઈએ. લોકો શા માટે ઉપયોગ કરે છે ને ફકરો છે જોઈ લઈએ. હાલો જો અહીં આપણો જવાબ છે અ સેન્ટર. સેન્ટર એટલે શું? કેન્દ્ર છે. આ લાઇબ્રેરી છે એ કેન્દ્ર છે. શેના માટે? ઇન્ફોર્મેશન માટે, નોલેજ, વિઝડમ, કલ્ચર, એક્ટિવિટી, રિસર્ચ એન્ડ રેફરન્સ. આ રેફરન્સ જોવો છો? હા, આ તમારો શું થયો? જવાબ થયો. તો સાહેબ આમાં પીપલ તો આપેલું નથી. પીપલ બધું તમને ન આપે ને તો તમે બધા પાસ જ ન થઈ જાઓ. એ પીપલ આપણે લખવું પડે. પીપલ આપણે લખવું પડે, બધું ન આપે ને. તો ભાઈ 22-24 માર્કમાં આ બધું પૂછાતું હોય, બધા ફકરામાં માહિતી આપે, બધા એમને ન પાસ થાય છે. લખી નાખવું. મૂળ તમારો જવાબ આ છે. અને કઈ રીતે આપણે લખવાનું મેં તમને કીધું. હોટથી પ્રશ્ન હતો એ બધું કાઢી નાખવાનું. અને કરતા કોણ હતા? પીપલ. તો લખી શકાય તો કે પીપલ કેન યુઝ ધીસ લાઇબ્રેરી ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચર, એક્ટિવિટી, રિસર્ચ, રેફરન્સ. જવાબ પૂરો. આશા રાખું સમજતા હશો.